હવે વાત કરીએ ભેળસેળની માયાજાળ વિશે. હળદર નકલી, મરી મસાલા નકલી, વરિયાળી જીરું પણ નકલી, ગોળા જે આઈસ ગોલા, પનીર આના નમૂના ફેલ. એટલું નહીં, હવે પીઝા પણ અખાદ્ય. લોકો માટે હવે સવાલ એ છે કે ખાવું તો શું ખાવું? કારણ કે તમે જેને બ્રાન્ડ માનો છો તેવા પિઝા હટ, ડોમિનોઝ, લાપિનોઝ જેવી પ્રખ્યાત કંપનીના પિઝાના નમૂના ફેલ થઈ ગયા છે. રાજ્યમાં પાછલા કેટલાક સમયથી નકલીની મોસમ ખીલી હોય તેવો ઘાટ સર્જાયો છે. જ્યાં જુઓ ત્યાં નકલીની ભરમાર અને નાગરિકોને ભરમાવીને ખિસ્સા ખાલી કરવાનો જાણે કે ખેલ ચાલી રહ્યો છે. આપની ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો જુઓ. મસાલા ભરવાની સિઝનમાં નકલી મરચાં, નકલી હળદર, નકલી જીરું, નકલી વરિયાળીનો બેફામ વેપલો ચાલી રહ્યો છે. એટલું જ નહીં, પનીર અને પીઝા પણ અખાદ્ય હોવાનો ખુલાસો થયો. જો જીવન જરૂરી ચીજવસ્તુઓ જ નકલી હોય તો અન્ય ચીજવસ્તુઓની ગુણવત્તા પર પણ સવાલ સર્જાય. ઓછા રોકાણમાં વધુ કમાણી કરી લેવાની લાઈમાં લેભાગુ તત્વો રીતસર નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. નાગરિકો પણ આવા તત્વોના હાથે છેતરાઈને મફતમાં બીમારીને ઘરે લઈ આવે છે. સવાલ એ છે કે ક્યાં સુધી નકલીનો આ ખેલ ચાલતો રહેશે? ક્યારે આવા બેફામ તત્વો સામે સકંજો કસાશે? જો તમે ફાસ્ટ ફૂડ ખાવાના શોખીન છો તો આ સમાચાર ધ્યાનથી સાંભળી લો. જો તમને પિઝા ખૂબ ભાવે છે તો આ સમાચાર માત્ર તમારા માટે છે. અને જો તમે માત્ર ફેમસ ફૂડ ચેઇનમાંથી પિઝા ખાઓ છો તો આ સમાચાર જરા પણ ચૂકતા નહીં. કારણ કે તમે તેટલી મોટી બ્રાન્ડ હોય, આ પિઝાના નમૂના થઈ ગયા છે ફેલ. જી હા, સુરતની રેસ્ટોરન્ટમાં ફાસ્ટ ફૂડ આરોગતા લોકો માટે ચેતવણીરૂપ સમાચાર છે. જે બ્રાન્ડેડ કંપનીના પિઝા તમે અત્યાર સુધી આરોગતા હતા, જે ટેસ્ટી પિઝા ખાવાની મજા માણતા હતા, ત્યાં આરોગ્ય વિભાગની ટીમોએ સપાટો બોલાવી દીધો. 6 ફ્રેન્ચાઇઝીના નમૂના ફેલ ગયા છે. જે આ નમૂના ફેલ ગયા છે તેમના નામ સાંભળીને તમે ચોંકી ઉઠશો. કારણ કે આમાં સામે છે ડોમિનોઝ પિઝા છે, પિઝા હટ, લાપિનોઝ પિઝા. જી હા, જેના આઉટલેટ વિશ્વભરમાં છવાયેલા છે, તેના પિઝા અખાદ્ય સાબિત થઈ ગયા છે. આ ઉપરાંત KS ચારકોલ, ગુજ્જુ કેફેના નમૂના પણ ફેલ થયા છે. આરોગ્ય વિભાગે 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ પણ કર્યો છે. ચર્ચા કરીએ આ વિષય ઉપર. ચર્ચા કરવા માટે મારી સાથે 3 મહાનુભાવો, 3 ગેસ્ટ જોડાયા છે. સ્ટુડિયોથી મારી સાથે જોડાયા છે ડોલીબેન જાની, જેઓ ફૂડ એક્સપર્ટ છે. મારી સાથે ડૉક્ટર પંકજ રાઠોડ જોડાયા છે, જે નિવૃત્ત આરોગ્ય અધિકારી છે. અને DK પટેલ અમારી સાથે સુરતથી જોડાયા છે, જે આરોગ્ય અધિકારી છે સુરત મહાનગરપાલિકાના. આપ તમામનું સ્વાગત છે આ શોમાં. સૌથી પહેલાં તો પટેલ સાહેબ, આપને પૂછવું છે, સુરતમાં સામાન્ય રીતે એક વાત હંમેશા લોકો કહેતા હોય છે, આજના યંગસ્ટર્સ, કે હું પિઝા તો અહીંથી જ ખાઈશ, હું તો પિઝા આના જ ખાઉં છું, આના પિઝા બહુ સારા આવે છે. મને લાગે છે કે આ કાર્યવાહી બાદ જે યુવાઓનો આ જે ભ્રમ છે એ મને લાગે છે તૂટી ગયો છે. તપાસમાં શું સામે આવ્યું? કેટલું પ્રમાણમાં અખાદ્ય હતા આ પિઝા, પટેલ સાહેબ? હું DK પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અડાજણ, નાંદેડ ઝોન તથા અઠવા ઝોન વિસ્તારમાં આવેલ નામચીન સંસ્થાઓમાંથી કુલ 13 સંસ્થાઓમાંથી ચીઝ, માયોનીઝ ચીઝ, પનીરના નમૂનાઓ લેવામાં આવેલા અને તે નમૂનાઓ પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવેલા ને તેનો પૃથ્થકરણ અહેવાલ સામે આવતા તેમાંથી કુલ 6 સંસ્થાઓમાંથી લીધેલ ચીઝ, માયોનીઝ ચીઝ, પનીરના નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 ધારાધોરણ મુજબ માલુમ પડેલ નહીં. આવી સંસ્થાઓનું ચેકિંગ હાથ ધરી 40 કિલો જેટલો ખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવેલ છે અને આવી સંસ્થાઓ સામે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કોર્ટ કેસ કરવાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. અચ્છા ડોલીબેન, એક સવાલ બહુ જનરલી
કારણ કે છેલ્લા 1-2 મહિનાની જો આપણે ઘટના જોઈએ તો મસાલાની સિઝન આવી, મસાલા નકલી. રાજકોટ મહાનગરપાલિકાએ, રાજકોટ આરોગ્ય વિભાગે હમણાં ખૂબ મોટા પ્રમાણમાં અખાદ્ય પનીર ઝડપી પાડ્યું, જેના તાર ભાવનગર મહુવા સુધી પહોંચે એવી ચર્ચા હતી. અને હવે તો પીઝા, લાઈક મસાલા તો તમે પહેલાં પણ આપણે સાંભળ્યું છે, પરંતુ હવે પીઝા જે આજકાલના યુવાઓને, નાના બાળકોને ખૂબ પસંદ હોય છે પીઝા ખાવું, અને વીકેન્ડ્સમાં ફેમિલી આખું જતું હોય છે, પરંતુ હવે તો એના નમૂના ફેલ થયા. એટલે લોકોને હવે સવાલ નહીં થતો હોય કે આમાં શું ખાવું, અથવા તો કેમ ખબર પડે સારું શું ને ખરાબ શું? તમે જે મસાલાની વાત કરી એ જીવન જરૂરિયાતની એક એસેન્શિયલ વસ્તુઓમાં ગણાય, પરંતુ પીઝા, પાસ્તા, બર્ગર, સેન્ડવિચ આ બધી વસ્તુઓ જે આપણે વીકેન્ડ્સ ઉપર અથવા રજાઓમાં કે એક રીતે પાર્ટીના દરમિયાન આપણે લેતા હોઈએ છીએ, અને આ બધી વસ્તુઓને આપણે જો ક્લાસિફાય કરીએ તો આ બધું પ્રોસેસ્ડ ફૂડ્સમાં આવે છે. અને જો લેમેન લેંગ્વેજમાં એને જંક ફૂડ બી ગણી શકીએ આપણે, કારણ કે આપણને એ ન્યુટ્રિશન નથી આપતું, બસ એક સંતોષ આપે, એનું ટેસ્ટનું એક આપણને ભાવે એટલે આપણે લેતા હોઈએ છીએ. અને એનામાં બહુ જ વધારે કેલરીઝ બી હોય છે, અને જેમ આપણે આજે આ ચર્ચા કરી રહ્યા છે કે એમાં ઘણા બધા એવા ઇન્ગ્રીડિયન્ટ્સ વાપરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અને ઉપરથી જો એ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જેમ કે હમણાં અધિકારીએ કહ્યું કે એમાં જે પ્રોસેસ્ડ ચીઝ જે યુઝ કરવામાં આવી, અથવા જે પનીર છે અથવા માયોનેઝ છે, જો એ ભેળસેળવાળું હોય તો એનાથી સ્વાસ્થ્ય ઉપર બહુ જ ખરાબ અસર થઈ શકે છે. રાઠોડ સાહેબ, મને તો એ આપ જણાવો, આમ તો ઉનાળાના સમયમાં આરોગ્ય વિભાગની મહેનત બમણી થઈ જતી હોય છે, કામ બમણું થઈ જતું હોય છે, પરંતુ લોકો માટે આપ કામ કરી રહ્યા છો, પરંતુ હવે કાર્યવાહી જેમ જેમ સામે આવે છે, લોકો એ સવાલ પૂછી રહ્યા છે, તો હવે ખાવું શું? કેરી તો કે કાર્બનવાળી છે, શાકભાજી કેમિકલવાળા છે, પનીર અખાદ્ય છે, પીઝા અખાદ્ય છે, તો હવે મસાલા પણ ભેળસેળવાળા. તો હવે તો જનતા, રાજકોટની જનતાએ રાઠોડ સાહેબ પૂછે છે, ખાવું શું? બહુ સાચી વાત છે. જે ભેળસેળયુક્ત વસ્તુ છે, અને બીજી મુખ્યત્વે વાત કરીએ કે જે કોઈ પણ સેક્ટરમાં છે, બે પ્રકારના છે, એક ઓર્ગેનાઇઝ સેક્ટર અને અનઓર્ગેનાઇઝ સેક્ટર. એમાં જે મસાલા અથવા તો જે ખાદ્ય પ્રોડક્ટ છે કે જે લૂઝમાં વેચાય છે, એમાં અનઓર્ગેનાઇઝ સેક્ટર મીન્સ કે લૂઝમાં વેચાવાનું મોટા પાયે એક ચાલી રહ્યું છે. અને ખાસ કરીને કે કોઈ પણ ખાદ્ય સામગ્રી છે એની ડિમાન્ડ સપ્લાય ગેપમાં મોટો હોવાથી જે વેપારીઓ છે એમાં એડલ્ટરાઇઝેશન એટલે ભેળસેળ કરવા પ્રેરાય છે. એમાંય ખાસ કરીને કે જે ઉનાળાની સિઝન છે કે જેમાં મસાલા કે જે બારમાસી આપણે ભરવાની ટેવ છે, એ જ રીતે કેરી છે અથવા સિઝનલ ફ્રૂટ છે કે જેમાં ભેળસેળ થાય છે. મુખ્યત્વે બાબત એ છે કે લોકોને કેમ ખબર પડે કે આપણે સારીશું ને નસીશું? તો સૌથી અગત્યની બાબત એ છે કે ફૂડ સ્ટાન્ડર્ડ એન્ડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એ કન્વે દરેકના નોર્મ્સ નક્કી કરેલા છે. એટલે નોર્મ્સ મુજબની જે પેકમાં વસ્તુ છે એ ખરીદવાનો જ આગ્રહ રાખવો જોઈએ, કે જેમાં લેબલ ઉપર દરેક વસ્તુ દર્શાવી હોય અને કોઈ પણ લોકો એમાં જાણી શકે. એ જ રીતે સાથે સાથે અનઓર્ગેનાઇઝ જે લૂઝ વસ્તુ છે એ લૂઝ વસ્તુ એમાં અમુક ઓપ્શન નથી હોતું, પરંતુ જે સારી જગ્યા એટલે એવી છે કે જે લોકો શાક લઈને બેઠા છે, અને લોકોએ સાચી બાબત તો એ છે કે જે બધી વસ્તુ જે છે એની કિંમત ઓછી એટલે સારી હોય એવું નહીં, તે પણ ચકાસવું જોઈએ. અને જેવા આવા લેભાગુ તત્વ છે કે જ્યાં વર્ષોથી અથવા તો કંઈ સમયાંતરે આવું લોકો કરે છે એની પરખ કરવી જોઈએ. આ વસ્તુ એટલો બધો સેન્સિટિવ છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી આના ઉપર અસર થાય છે. પરંતુ આ અંગે કહી શકાય કે એક લોક લેવલે અને સાથે સાથે વેપારી લેવલે પણ જાગૃતતા જરૂર છે. એકમાં બધી જોગવાઈ છે, પરંતુ એક એવી પ્રોસેસ છે કે જેમાં લાંબા ગાળે એની અસર આવે છે, અને ત્યાં સુધી તો અસર થઈ ગઈ છે. પરિણામે એક ચોક્કસપણે જાગૃતિ આવે, અને જે FSSAIના નિયમોનું જે પાલન કરીએ છીએ તેની જાણ થાય તો ચોક્કસપણે લોકોને જાણ થાય કે આપણે કઈ વસ્તુ લેવી અથવા ન લેવી. અચ્છા પટેલ સાહેબ, એક સામાન્ય રીતે કોઈ બ્રાન્ડ જ્યારે ફેમસ થાય ત્યારે એક વિશ્વાસ લોકોનો બેઠો હોય બ્રાન્ડ ઉપર, એટલે જે ફેમસ થઈ હોય લોકો ત્યાં વધુ ને વધુ જતા હોય એટલે વધારે ફેમસ થઈ જાય, લોકમુખે ચર્ચાવા લાગે. તો હવે સુરત મહાનગરપાલિકા અથવા તો આરોગ્ય વિભાગ સુરતમાં બાકી જગ્યાએ ચેકિંગનું કોઈ પ્લાનિંગ કરી રહ્યું છે? કારણ કે જો પિઝા હટ, લાપિનોઝ જેવા જે ફ્રેન્ચાઇઝ છે અથવા તો બ્રાન્ડ છે એના પિઝા જો ખાવા લાયક ન હોય અથવા તો મટીરિયલ ખાવા લાયક ન હોય તો બાકી જગ્યાએ તપાસ થવી જોઈએ, આપને લાગે છે? હા, અમે આ તપાસની કામગીરી
પનીરમાં પણ આ પ્રમાણે કરેલી જ છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તેમાં પણ અમારે ત્યાંથી કુલ 10 પનીરના નમૂનાઓ જે ઉત્પાદક સંસ્થાઓ છે તેમાંથી લીધેલા છે અને તે પણ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2096ના ધારાધોરણ મુજબ માલુમ પડેલું છે. અચ્છા, આમ તો પટેલ સાહેબ સુરતી લોકો તો ખાવાના શોખીન હોય છે. અલગ અલગ વાનગીઓ સુરતમાં ખૂબ પ્રખ્યાત છે. અલગ અલગ બ્રાન્ડ્સ પણ જે લોકલ બ્રાન્ડ્સ છે સુરતની એ પણ ખૂબ પ્રખ્યાત છે. તો આપને લાગે છે કે જેમાં આપ કાર્યવાહી રૂટીનમાં જે ચાલતી હશે તો થતી હશે, પરંતુ લોકોનો જે બ્રાન્ડ ઉપરનો ટ્રસ્ટ છે એ સાબિત તો થવો જોઈએ ને પટેલ સાહેબ, કે એક જગ્યાએ જ્યાં વધુ લોકો જાય છે એનો જે ખાવાલાયક છે કે નહીં એની તપાસ કરવી જોઈએ, અથવા તો એની ઉપર સ્પેસિફિકલી બ્રાન્ડ ઉપર કોર્પોરેશન કેમ કોન્સન્ટ્રેટ ન કરી શકે? એટલે અમે આ પ્રકારે તમામ સંસ્થાઓમાંથી નમૂના લેવામાં આવેલા છે અને જે ધારાધોરણ મુજબ માલુમ પડેલા નથી અને આગળ પણ આ પ્રમાણે કાર્યવાહી ચાલુ રાખવામાં જ આવશે. ઓકે ડોલીબેન, તો એક સવાલ આપે પહેલાં કીધું કે આ જંક ફૂડ નોર્મલી આપણે એને કહીએ છીએ, ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, ઘણા બધા નામ છે. યુવાઓ આપના મતે આપને લાગે છે કે વધુ જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ પ્રત્યે આકર્ષાયા છે ને અત્યારે સૌથી વધારે લોકો યુવાઓ અને બાળકો આ પીઝા અને બાકી જંક ફૂડ્સ આરોગે છે? આપને લાગે છે કે એવી કોઈ પેટર્ન નથી, અથવા તો એવી રીતે કેમ ખબર પડશે કોઈ વ્યક્તિને અથવા તો કોઈ પરિવારને કે આ ખાવાલાયક છે કે કેમ? કારણ કે એક સવાલ તો અહીંયા જ આવે કે એક બ્રાન્ડ જ્યારે ઊભી થઈ છે તો એ લોકોના વિશ્વાસ સાથે જ ઊભી થઈ છે. તો પછી જો આવી ફેમસ બ્રાન્ડમાં જો આવા પ્રકારનું થતું હોય અથવા તો અખાદ્ય પદાર્થ મળતો હોય તો આ ચિંતાજનક છે. તો પછી લોકો પણ એવું પૂછશે કે તો અમે ખાઈએ ક્યાં? જી, સાચી વાત છે. આમ આપણે બધાને સલાહ આપીએ છીએ કે આપણે બને ત્યાં સુધી પેકેજ પ્રોડક્ટ લો અથવા કોઈ રેપ્યુટેડ જગ્યાથી જ આપણે વસ્તુ ખરીદવાનું રાખો, અથવા કોઈ સારી રેસ્ટોરન્ટ હોય જેનું નામ હોય ત્યાંથી જ આપણે જમવાનું કે એવી રીતનું આપણે પ્રોગ્રામ કરીએ. પરંતુ આ ખરેખર ચોંકાવનારા આ બનાવ બન્યા છે કે આટલી મોટી મોટી રેસ્ટોરન્ટ્સ, બ્રાન્ડ્સમાં આવી રીતનું ભેળસેળવાળી વસ્તુઓ મળી રહી છે. એની જોડે જોડે હું એ બી કહેવા માગું છું કે જેટલા બી ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ છે કે ફૂડ બિઝનેસ ઓપરેટર્સ છે એ બધાને જ્યાં સુધી FSSAI લાઇસન્સ અથવા FSSAI રજિસ્ટ્રેશન ના હોય ત્યાં સુધી એ લોકોને કામગીરી કરવાનું એલાઉડ જ નથી. એટલે આ બધા રેસ્ટોરન્ટ્સ જે છે FSSAI લાઇસન્સ હોલ્ડર્સ જ હશે. અને લાઇસન્સ લેવાની બી કામગીરી જે એપ્લિકેશન હોય છે એ ઘણી એવી ચોક્કસ હોય છે જેમાં એ લોકોને ઘણા બધા સર્ટિફિકેશન્સ લેવા પડતા હોય છે અને ઘણી બધી ફૂડની રિપોર્ટ્સ બી કરાવીને આપવાની હોય છે. અને આમ જોવા જઈએ તો આ લોકોના જે સોર્સ હોય છે, જે જ્યાંથી એ લોકો રો મટીરિયલ સોર્સ કરે છે, એ બધા હોલસેલ ટ્રેડર્સ કે હોલસેલ ડીલર્સ હોય છે, જે લોકલી ટેન્ડરિંગ પ્રોસેસથી મોસ્ટલી થતું હોય છે. અને એમાં ક્વોલિટીની સાથે સાથે એ લોકોને આઈ થિંક એનું પ્રાઇસ જે છે, એની કોસ્ટિંગ જે છે એ બી સાથે ધ્યાનમાં રાખવાની હોય છે. તો એવું બની શકે કે જે હોલસેલ ભાવમાં જે પનીર અથવા તો ચીઝ જ્યાંથી સોર્સ કર્યું હોય ત્યાં જ પ્રોબ્લેમ વધારે જોવા મળશે. ઓકે, એક બ્રેક માટે રોકાઈશું. બે મુદ્દા છે, બહુ સ્પષ્ટ આ મુદ્દા છે. એક તો એવું બિલકુલ આપણે ન માની લઈએ કે આમાં આપણો કંઈ વાંક નથી, આપણી પણ કેટલીક જવાબદારી છે, માત્ર સરકારની જવાબદારી છે એવું નથી. અને બીજો મુદ્દો કે પેકેજ ફૂડ સારા જ હોય અથવા તો લાઇસન્સવાળા ફૂડ સારું જ હોય એવું પણ જરૂરી નથી. ઘણા એવા કિસ્સાઓ તમે પણ જોયા છે કે જ્યુસના પેકેટમાંથી કંઈ ને કંઈ નીકળે છે. એની ઉપર ચર્ચા કરીશું બ્રેક બાદ. ચર્ચા કરી રહ્યા છે સુરતમાંથી કેટલીક પીઝા બ્રાન્ડના ફૂડ સેમ્પલ ફેલ થયા છે અને એના કારણે ઘણા બધા સવાલો છે અને એની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. રાઠોડ સાહેબ, એક સવાલ મને જવાબ એ સમજવું છે આપની પાસેથી કે આ જે પ્રોસેસ છે કે આરોગ્ય અધિકારી અથવા તો આરોગ્ય વિભાગ કોઈ જગ્યાએથી સેમ્પલ લે, એ સેમ્પલ લઈને ટેસ્ટ માટે મોકલે તો કેટલો સમય લાગે? અને આપને લાગે છે કે આ જે ફ્રીક્વન્સી છે ટેસ્ટ કરવાની એ વધારવી જોઈએ અને થોડી પ્રોસેસ પણ થોડી ઝડપી બનાવવાની જરૂર છે? કારણ કે છેલ્લા 1-2 મહિનામાં TV9 ખુદ આ વિષય ઉપર ઘણી બધી વખત ચર્ચા કરી ચૂક્યું છે અને હું જે પ્રોસેસને સમજી શક્યો છું કે થોડી લેન્ધી ને હેક્ટિક છે. તો ફ્રીક્વન્સી અને એનો સમય આપને લાગે છે એમાં થોડો ફેરફાર અથવા તો થોડું ઝડપી કરવાની જરૂર છે, રાઠોડ સાહેબ?
અમારા અંગત વડે અને આટલા વર્ષના અમારા અનુભવના આધારે અગાઉ PFA એટલે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એક્ટ હતો અને 2011થી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ આવ્યો છે. આ જે પ્રોસિજર છે કે ખાસ કરીને કે જે સેમ્પલ લેવામાં આવે છે, કોઈ પણ FBO એટલે ફૂડ બિઝનેસ ઓપરેટર સેમ્પલ લીધા બાદ જે લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે, એટલે અંદાજિત મહિના જેટલો સમય લાગે છે અને પરીક્ષણ આવ્યા બાદ એકની જોગવાઈ અને જો એ સબસ્ટાન્ડર્ડ થાય અથવા તો અનસેફ થાય અથવા મિસબ્રાન્ડેડ થાય, જો મિસબ્રાન્ડેડ અથવા સબસ્ટાન્ડર્ડ થાય તો એજ્યુડિકેટિંગ ઓફિસર પાસે પુટઅપ કરવામાં આવે છે અને પછી એમાં દંડની જોગવાઈ છે. અને જ્યારે અનસેફ થાય કે જે આ માનવ જીવન માટે ખૂબ જ હાનિકારક છે તો એ કોર્ટમાં પ્રોસિક્યુશનની કાર્યવાહી થાય છે. જે સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ છે એ સામાન્ય રીતે 5 થી 6 મહિનામાં એનું રિઝલ્ટ અથવા દંડની જોગવાઈ થાય છે. જ્યારે અનસેફ છે એમાં ખૂબ જ લાંબો સમય છે. એટલે મુખ્યત્વે બાબત એ છે કે કોઈ પણ વેપારી કે જે કલ્પ્રિટ છે કે જે આવા લેભાગુ તત્વો છે એના ઉપર જે આ કાર્યવાહી છે ખૂબ જ ઓછા સમયમાં થયું છે. એમાં મુખ્યત્વે સજેશન એ છે કે જ્યારે પણ સેમ્પલ લેવાય તો સેમ્પલ સેમ દિવસે એનું પરીક્ષણ થઈ જાય અથવા તો બીજા દિવસે થઈ જાય અને અઠવાડિયામાં જ રિપોર્ટ આવે અને 1 મહિનામાં જે પ્રોસિક્યુશનની હતી બધી કાર્યવાહી થઈ જાય તો જે આખી સિઝન છે એનો ચોક્કસપણે લાભ મળે અને જે લોકો છે એમાં છેતરાય નહીં. ઓકે પટેલ સાહેબ, હવે જે વાત કીધી એ તો બહુ સાચો મુદ્દો છે કે પ્રોસેસ થોડી વધુ ઝડપી કરવાની જરૂર છે, પરંતુ જ્યારે કાર્યવાહીના મુદ્દા ઉપર હું આવું છું પટેલ સાહેબ, કે જ્યારે આવા વેપારીઓ જે કલ્પ્રિટ સાબિત થાય છે, દોષી સાબિત થાય છે કે એનો આ પદાર્થ ખાદ્ય ફેલ થયો છે સેમ્પલ, એની પછી જે કાર્યવાહી થાય છે આપને લાગે છે થોડી દાખલારૂપી થોડી કડક કરવાની જરૂર છે? 50,000 લાખ 2 લાખનો ફાઇન અને પ્રોસિક્યુશનમાં એની રાહ જોવાની, પરંતુ આપને લાગે છે જો કડક કાર્યવાહી થશે, દાખલારૂપી કોઈ કાર્યવાહી થશે તો બાકી જે લેભાગુ તત્વો છે એ પણ ડરશે? હા, સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી આમ તો 14 દિવસ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે 14 દિવસમાં રિઝલ્ટ આપી દેવાનું હોય છે, પરંતુ અમે જેમ બને તેમ એના કરતાં પણ વહેલા એનો પૃથ્થકરણ અહેવાલ મેળવી લેતા હોઈએ છીએ અને આવા તત્વો સામે જેમ બને તેમ જલ્દી કોર્ટમાં પણ ફરિયાદ દાખલ કરી દેતા હોઈએ છીએ. અચ્છા પટેલ સાહેબ, એ તો પ્રોસેસ હું સમજી ગયો, પરંતુ માની લો કે કોર્ટમાં ફરિયાદ થઈ એ બાદ વધુમાં વધુ આપના અનુભવ પ્રમાણે કોઈ વેપારી ઉપર કેવા પ્રકારની કાર્યવાહી થઈ છે? કડકમાં કડક જે આપના અનુભવ પ્રમાણે હોય કયો એટલે અમને પણ એ વાતનો અંદાજ આવે કે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે. જે અમે એડ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કેસ રજૂ કરીએ છીએ ત્યારબાદ જે દંડની જોગવાઈ છે એ એજ્યુકેટિંગ ઓફિસર સાહેબ જે નક્કી કરે તે પ્રમાણે થતી હોય છે. અચ્છા, હું સમજી ગયો પટેલ સાહેબ કે આપ ક્લિયરલી એ કહેવા નથી માંગી રહ્યા, ઠીક છે. પરંતુ ડોલીબેન, એક સવાલ જે મેં બ્રેક પહેલાં ઉઠાવ્યો હતો કે લોકોની પણ કેટલીક જવાબદારી છે. દરેક વાત આપણે તંત્ર ઉપર ન ઢોળી શકીએ, એમનો વાંક જ કાઢી શકીએ, એમનો વાંક જ કાઢીએ બરોબર નથી. આપને લાગે છે લોકોની કેટલી જવાબદારી છે, લોકોએ શું કરવું જોઈએ આનાથી બચવા? જી બિલકુલ, આ જે મુદ્દો છે એમાં ગ્રાહક સુરક્ષા અને ગ્રાહકને જાગૃત થવાની જે વાત થઈ રહી છે એ એટલી જ મહત્ત્વની છે જેટલી ગવર્મેન્ટની જવાબદારી છે. કારણ કે આપણે નાના હોઈએ ત્યારથી આપણે એક ગ્રાહક કહેવાઈએ. જેમ તમે વાત કરી કે આ બધી જે પ્રોડક્ટ્સ છે, પ્રોસેસ ફૂડ કે જંક ફૂડ જે બી કહેવાય, એના મેઇન ગ્રાહક યંગસ્ટર્સ છે અને ઇવન બાળકો છે. તો જ્યાં સુધી એ લોકોને આપણે આવી એજ્યુકેશન એમના સ્કૂલ ટાઈમથી જ આપવા માંડીએ કે આ વસ્તુ આપણા શરીર માટે કેટલી બેનિફિશિયલ છે અથવા કેટલી હાનિકારક હોઈ શકે છે, તો ત્યારથી જ છોકરાઓમાં આ વસ્તુ માટે અવેરનેસ આવવા માંડશે. અને જેમ મેં પહેલાં બી કીધું કે આ ભેળસેળવાળી વસ્તુઓ તો શરીર માટે હાનિકારક છે. જેમ રાઠોડ સાહેબે કીધું કે એમાં સબસ્ટાન્ડર્ડ હોઈ શકે, અનસેફ હોઈ શકે, મિસબ્રાન્ડેડ હોઈ શકે. પણ એના ઉપરાંત જો આપણે રેસ્ટોરન્ટમાં આવી પ્રોડક્ટ્સનું સેવન રેગ્યુલર બેસિસ પર કરીએ તો શરીર માટે એ ઘણું નુકસાનકારક થઈ શકે છે. અને રેગ્યુલર કરવાથી આપણે હાર્ટના બી કેટલા બધા પ્રોબ્લેમ્સ થઈ શકે છે, કારણ કે પ્રોસેસ્ડ ચીઝ એમાં વપરાય છે, એમાં માયોનેઝનો યુઝ થાય છે, જે બધા એકચ્યુઅલી વેજીટેબલ ઓઇલના બી સોર્सेस છે, તો જેમાં ઘણા બધા ટ્રાન્સ ફેટ્સ હોઈ શકે છે. સો આનાથી એક તો ઓવરવેટેડનેસનું બી એક પ્રોબ્લેમ છે. આજકાલની જનરેશન સ્ટ્રગલ કરી રહી છે વેટના રિલેટેડ બી, તો એનાથી ઓબેસિટી અને પછી ડાયાબિટીઝ અને હાર્ટ ડિઝીઝ કેટલા બધા કોમ્પ્લિકેશન્સ આગળ થઈ શકે છે. ઓકે, ખૂબ ખૂબ ધન્યવાદ રાઠોડ સાહેબ, પટેલ સાહેબ અને ડોલીબેન, આપનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ.
એક ગંભીર વિષય છે જેને આરોગ્ય વિભાગ કાર્યવાહી કરીને સામે તો લાવી રહ્યું છે. લોકોની પણ કેટલીક જો જવાબદારી છે, પરંતુ માત્ર લોકોની જ જવાબદારી છે એવું પણ નથી. જે કાર્યવાહી, જે પ્રોસેસની વાત થઈ કે સેમ્પલ ટેસ્ટિંગનું પ્રોસેસ થોડી ઝડપી કરે તંત્ર, અચ્છા જલ્દી રિપોર્ટ્સ આવે, એવી કોઈ કાર્યવાહી થાય કે બીજી વખત વિચાર ન કરે. હવે 50,000નો કદાચ મામૂલી દંડ થયો, 50,000 લાખ જે મેજિસ્ટ્રેટ નક્કી કરે, અને બાદ ફરી જો એક ગોરખ ધંધો કરે, ભેળસેળનું કામ કરે, તો પછી એ કાર્યવાહીનો શું મતલબ રહે? અને અંતિમ મુદ્દો, આપ એવું ન સમજશો કે સસ્તું છે તો એ ખરાબ હશે ને મોંઘું છે તો એ સારું જશે. આ ઘટના સુરતની પિઝા હટ, લાપિનોઝને આવી બધી બ્રાન્ડ્સના જે ફૂડ સેમ્પલ ફેલ થયા છે સાબિત કરે છે કે આપણે પણ થોડું જ્ઞાન મેળવવાની જરૂર છે આરોગ્ય બાબતે, ફૂડ સેફટી બાબતે, જેથી કરીને આપણે આવા ભેળસેળનો ભોગ ન બનીએ. વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.